ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવા આવેલા પાસના હાર્દિક પટેલ વિધાનસભામાં થયેલી મારામારીની ઘટનાને લોકશાહીની હત્યા સમાન ગણાવી હતી અને આ મુદ્દે મહિલા પર થયેલા હુમલાને વખોડી બંને પક્ષોને આડે હાથ લેતા પ્રહારો કર્યા હતા। જ્યારે હાલમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને મુખ્યમંત્રી તરીકે પ્રેઝન્ટ કરતા વાયરલ થયેલા મેસેજ મુદ્દે હાર્દિકે નરેશ પટેલને પોતાનો ટેકો આપવાની વાત કરી હતી। ગુરુવારે સવારે અનામત આંદોલન સમિતિના અગ્રણી હાર્દિક પટેલ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવા આવ્યો હતો ત્યારે મીડિયા સમક્ષ તેણે સુરતના બટાર વિસ્તારમાં રોડ શોની જાહેરાત સહિત નાના કાર્યક્રમ સહિત રાત્રે સચિન ખાતે સભા ભરવાની જાહેરાત કરી હતી। જ્યારે જેતપુર ખાતે તેના પર કેટલાક કલમો લગાડ્યાની FIR થવા અંગે માહિતી આપી હતી અને વિધાનસભામાં પણ હવે ગુંડાગર્દી થવાની વાત સાથે પહેલા વિધાનસભામાં બહાર બલાત્કાર જેવા અન્ય મારામારીના કેસો જોવા મળી રહ્યા હતા ત્યારે હવે વિધાનસભામાં પણ ભાજપ ગુંડાગર્દી પર ઉતરી ગયાની આક્ષેપો કર્યા હતા। ચાર્જ ફ્રેમ કોર્ટમાં પણ છે અને ત્યાંથી ઉધના સચિન વગેરે જાહેર નાની સભાઓનું પણ આયોજન કર્યું છે। જેતપુરની અંદર જે બનાવ બન્યો એમાં 307ની કલમ પર લગાવવામાં આવી અને એની અંદર FIRની કોપી જોવો એટલે ખબર પડે 14/2/2017થી તૈયાર કરેલી FIRની કોપી હતી। વારંવાર રાજ્યની અંદર અમુક જિલ્લાઓની અંદર જ્યાં જવાનું તે 144ની કલમો લગાવી દેવામાં આવે। ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે। 3થી વધુ ગાડી લઈને નહીં ફરવાનું, તમામ રીતે યુવાનોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। યુવાનોને કોઈ પણ હિસાબે બહાર ન આવે, અવાજ ન ઉઠાવે એવો પ્રયાસ થઈ રહ્યો છે। આજે વિધાનસભામાં જે પણ કાંઈ બન્યું એ પણ ખૂબ દુઃખની બાબત છે। નેનો પ્લાન્ટમાં જે તાળાબંધીનો જે કાર્યક્રમ છે, યુવાનોને રોજગારી મળવી જોઈએ અને તાળાબંધીના કાર્યક્રમને પણ સપોર્ટ છે। એ પ્રમાણે મારે પહેલાં પણ વાત થઈ હતી કેમ કે રોજગારી 60 લાખની જે વાત થઈ તે રોજગારી પણ નથી મળતી અને સંપૂર્ણ રીતે રાજ્યની અંદર અવ્યવસ્થા, કાયદો વ્યવસ્થા બગડી ગઈ છે। ભાજપની ગુંડાગર્દી વધી ગઈ છે અને ક્યાંક ને ક્યાંક લોકોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વિધાનસભામાં થયેલી મારામારીને નખરા ગણાવ્યા હતા। ખરેખર વિધાનસભામાં ચર્ચાઓ થવી જોઈએ, લોકશાહીનું હનન ન થવું જોઈએ, વિધાનસભામાં લોક કલ્યાણના કામો થવા જોઈએ તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું। આ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ જેવા હાલ વિધાનસભામાં હવે થઈ ગયા। બહાર તો હતું કે રેપ થતા, હત્યાઓ થાય છે, દાદાગીરી લોકોની વધી ગઈ છે, પણ હવે વિધાનસભાની અંદર પણ ધારાસભ્યો દાદાગીરી ઉપર ઉતરી આવે એટલે નવાઈની વાત છે। તમારી મુલાકાત પછી શિવસેના આજે જે પરિણામ છે તેમાં જીત તરફ જઈ રહી છે, શું કહેશો? એ હજુ શરૂઆત છે, આવનારા દિવસો બાકી છે। ધારાસભ્ય મહિલા પર જે પ્રતિનિધિત્વ કહેવાય, જે ચૂંટાયેલા પ્રતિનિધિત્વ કે જ્યારે એમની પર હુમલો થાય એટલે ક્યાંક ને ક્યાંક એ દુઃખની બાબત છે। એટલે સ્વાભાવિકપણે રાજ્યમાં એક સત્તા પરિવર્તનની આશ દેખાઈ રહી છે। આમાં કયા પક્ષનું નીચું દેખાઈ રહ્યું તમને લાગે? બંને પક્ષ, ભાજપ, કોંગ્રેસ વિધાનસભાની અંદર ન થવું જોઈએ। વિધાનસભાની અંદર તમારે બેસીને લોકોના પ્રશ્નોને વાચા આપવાના હોય। ત્યાં જોકર કે મંડળીએ ભજન મંડળી નથી કરતા, આપણે બેસીને નખરા નથી કરવાના, ત્યાં લોકોના હિતની વાત કરવાની છે। ગઈકાલ તમે જે બજેટ નાખ્યા તો એ બજેટની અંદર શું કરી શકીએ કે રાજ્યનું ભવિષ્ય આપણે બનાવી શકીએ, પણ ત્યાં બેસીને મારામારી જેવા દ્રશ્યો બનાવીને સંપૂર્ણપણે રીતે લોકશાહીનું ખૂન કરવાનો પ્રયાસ। ખોડલધામના નરેશ પટેલને મુખ્યમંત્રીના વિડીયો વાયરલ અંગે હાર્દિક પટેલે પોતાનો ટેકો હોવાની વાત કરી હતી। નરેશ પટેલના મુખ્યમંત્રી અંગેના વિડીયો વાયરલ થતા આ વિડીયોને આવકાર્યો હતો। પણ એ બાબતે નિવેદન આપ્યું હતું કે સારા લોકો સાથે હંમેશા અમે જોડાયેલા છીએ અને નરેશભાઈ તમામ વર્ગોને સાથે રાખીને ચાલવાની એમની નીતિ છે। એ આવડું મોટું એક મેનેજમેન્ટ સાથે જે આયોજન કર્યું એ પણ એક શાબાશીને લાયક છે। તો ચોક્કસપણે સમય આવશે ત્યારે એને નક્કી કરીશું। એમને આપણે ડાયરેક્ટ સપોર્ટ કરીશું નરેશભાઈને? નરેશભાઈ અમારા સમાજના આગેવાન છે, વડીલ છે, આદર્શ સમાન છે, ચોક્કસ। જ્યારે હાર્દિક પટેલ સુરતના બટાર ખાતેથી રોડ શોનું આયોજન કર્યું છે, કેટલીક નાની મોટી સભાઓનું આયોજન કર્યું હોવાનું અને રાત્રે સચિન ખાતે જાહેર સભા સંબોધશે। કેમેરામેન અમિત પંજવાણી સાથે ધીરજ સુમરા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।